તો બીજી તરફ યુસીસી કમિટી સામે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા નારાજ જોવા મળી રહ્યા છે। યુસીસી કમિટી બેઠકમાં ખેડાવાલાને આમંત્રણ ન મળતા તેઓ નારાજ જોવા મળ્યા। તેઓએ કહ્યું છે કે હું ગુજરાતમાં એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય છું, મને રજૂઆત કરવાની તક મળવી જોઈએ, મારી સાથે મુસ્લિમ ધર્મગુરુઓને પણ મળવાનો સમય આપો। યુસીસી કમિટી આજે રાજકીય સભ્યો સાથે મુલાકાત કરશે। યુસીસી કમિટી ધર્મગુરુઓ સાથે પણ મુલાકાત કરશે। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ યુસીસી કમિટી અધ્યક્ષને આ અંગે પત્ર લખ્યો છે। ખેડાવાલાએ યુસીસી કમિટી અધ્યક્ષ રંजना દેસાઈને પત્ર લખ્યો છે। ઇમરાન ખેડાવાલાએ રંजना દેસાઈને પત્ર લખી સમય માંગ્યો છે અને યુસીસી કમિટી સમક્ષ મુદ્દા રજૂ કરવા માટે આ સમય માંગવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે યુસીસી આજે તબક્કાવાર રાજકીય સભ્યો સાથે મુલાકાત કરશે, તો યુસીસી બિન રાજકીય સભ્યો સાથે પણ મુલાકાત કરવાની છે। ગુજરાત રાજ્યના ધારાસભ્ય તરીકે, મુસ્લિમ ધારાસભ્ય તરીકે હું ફક્ત એક જ ધારાસભ્ય છું। કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે મને પણ આ કમિટીના અંદર બોલાવવો જોઈએ, અમારા પણ જે સૂચનો છે તે લેવા જોઈએ, પરંતુ અત્યાર સુધી મને ત્યાં આવવા માટેનું આમંત્રણ મળ્યું નથી। એટલે મેં આ પત્રને એક કોપી આપ સૌને મોકલી છે કે ભાઈ આ 5 વાગે મિટિંગ થાય ત્યારે હું અને બીજા ઘણા બધા મુસ્લિમ સમાજના આગેવાનો જે પૂર્વ ધારાસભ્ય છે, અમારા સાથે આગેવાનો છે, અલગ અલગ ઉલમાએ દીન છે, અલગ અલગ સંસ્થા સાથે જોડાયેલા ઘણા બધા લોકો જે ગુજરાતના આ મુદ્દાઓ લઈને યુસીસી કમિટીના અધ્યક્ષને આપવા માંગીએ છીએ, ત્યારે હું સમજું છું કે ચોક્કસ મને સમય ફાળવવો જોઈએ, જેથી કરીને હું પણ મુસ્લિમ સમાજનો આ પ્રશ્ન છે અને મુસ્લિમ સમાજનો પ્રશ્ન હું જે કમિટી સમક્ષ મૂકી શકું।